નમસ્કાર, હલો મિત્રો, જય હિન્દ, જય ભારત. હું જીગર સર આપ સૌનું સાફલ્ય એજ્યુકેર એકેડમીના આ ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને જાણ છે મુજબ આપણે અગાઉ પણ વાત થઈ કે સાફલ્ય એજ્યુકેર એકેડમી હવે ધોરણ 6 થી 10ના વિદ્યાર્થીઓ અને એની સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની જે તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓ છે એમના માટે ખાસ આ ઓનલાઈન પ્લેટફોર્મ લઈને આવ્યું છે. સાફલ્ય એજ્યુકેર એકેડમી પહોંચ્યું છે તમારા ઘર સુધી, તમારા મોબાઈલ ફોનમાં. અમારો મુખ્ય ઉદ્દેશ્ય કંઈક એવો છે કે જે બાળકો શિક્ષણના અભાવે છે, કંઈક ને કંઈક બીજું કામ કરી રહ્યા હતા, એમના પૈસાના અભાવે છે, તેઓ શિક્ષણ છે એને ગૌણ કરી રહ્યા તે બાળકોને મુખ્ય પ્રવાહની અંદર લાવીને શિક્ષણ આપવાનું કાર્ય છે અમે કરવાના છીએ. અને સાથે એ ધોરણ 6 થી 10ના વિદ્યાર્થીઓ તો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ. સારામાં સારી વાત એ છે કે શ્રેષ્ઠ ફેકલ્ટી સાથે અને આગામી સમયમાં પણ ખૂબ મોટા બધા આયોજનો છે, આપણે આગળ છે ચર્ચા કરીશું. પરંતુ આપણે જે છે મેં વાત કરી હતી કે આપણે છે એ સાયન્સ છે, આપણે સંપૂર્ણ સાયન્સ જોવાનું છે, જેની અંદર આપણે સૌપ્રથમ છે એ સંપૂર્ણ જીવ વિજ્ઞાન જોવાના છીએ. એની અંદર આપણે ગઈકાલે પાર્ટ 1 લેક્ચર 1 છે મુકાઈ ગયો છે અને આજે લેક્ચર 2 ની અંદર પાર્ટ 2 જોવાનો છે. કોના વિશે? કોષ વિશે. મિત્રો, ખાસ કરીને આ બધી મહેનત તમારા માટે જ છે, તો ખાસ આ વિડીયોને છે તમારા તમામ મિત્રો સુધી શેર કરી દો, જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય કે પછી ધોરણ 6, 7, 8, 9 કે પછી 10ની અંદર હોય, કારણ કે બધી જગ્યાએ છે કોષ છે આપણને ઉપયોગી બનવાનો છે. અને જે ધોરણ 6 થી 10ના પાઠ્યપુસ્તકોમાં છે, જીસીઆરટીમાં, એ જ બધી વસ્તુઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં છે. તો બધા વિદ્યાર્થીઓને અનુલક્ષીને છે આ સમગ્ર વાતચીત કરી છે. જો મેં તમને કીધું છે પીએસઆઈ કોન્સ્ટેબલ, ટેટ ટાટ સીસી, પીએસઆઈ કોન્સ્ટેબલમાં તો 13,591 જેટલી ભરતી જાહેર થઈ ગઈ છે પીએસઆઈ કોન્સ્ટેબલની અંદર. તો બધા મિત્રો માટે છે વિજ્ઞાન ક્યાંક ને ક્યાંક ઉપયોગી છે. તો ખાસ કરીને મિત્રો આ વિડીયોને છે એ તગારા ભરીને છે મોટા ઉપર ઢગલા મોટે છે બધાને શેર કરી દો, જેથી કરીને બધા મિત્રોને છે આનો લાભ મળે. અને આવા વિડીયો બનાવવા માટે અમને પ્રેરણા મળે, એ માટે આપનો પ્રેમ, સહકાર, લાગણી ખૂબ જ જરૂરી છે. સાફલ્ય એજ્યુકેર એકેડમી અને બીજો કંઈ તમને જો ઇસ્યુ જણાય તો આ નંબર ઉપર છે આપ સંપર્ક કરી શકો છો. આવો મિત્રો, શરૂ કરીએ આજે કોષની રચના અને તેના કાર્યોની અંદર પાર્ટ 2. આજે આપણે જોવાનું છે પેશી, કોષરસ, કોષ કેન્દ્ર અને કોષરસ બળલ. વિડીયો શરૂ કરીએ, તમારા તમામ મિત્રો સુધી શેર કરી આવજો. ચલો, સૌપ્રથમ વાત કરીએ તો કે ભાઈ પેશી. હવે મેં ગઈકાલે છે તમને વાત કરી અને થોડુંક રિવિઝન કરી દઈએ. તો ભાઈ કોષ જે છે, આ કોષ શું છે? તો કે દરેક સજીવનો પાયાનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. કોષની શોધ જે છે એ કોણે કરી હતી? તો કે ભાઈ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે કરી હતી. રોબર્ટ હુક. કોષો ભેગા થઈને શું બનાવે છે? પેશી બનાવે છે. શું બનાવે છે? પેશી બનાવે છે. તો પેશી જે છે એ શું છે? એના પ્રકારો કયા છે? જેમ કોષની અંદર આપણે જોયું હતું કે ભાઈ વનસ્પતિ કોષ આવે અને પ્રાણી કોષ આવે. કોષના વિવિધ ઘટકોની વાત કરી હતી. આજે એ ઘટકોને ડિટેલમાં સમજવાના છે. ચલો, તો સૌપ્રથમ શરૂ કરીએ પેશી. હવે મેં તમને ગઈકાલે જ આ વાત કીધી હતી કે ભાઈ આ મગજની અંદર આપણે ફિટ જ કરી લેવાનું છે કે કોષ છે આપણા શરીરનો પાયાનો એકમ છે. કોષ છે આ ભેગા થઈને શું બનાવે છે? તો કે પેશી બનાવે. પેશી ભેગી થઈને શું બનાવે? તો કે અંગ બનાવે. અંગ ભેગા થઈને શું બનાવે? તો કે અંગતંત્ર બનાવે. અને અંગતંત્ર ભેગા થઈને શું બનાવે? તો કે સજીવ શરીર બનાવે. શું બનાવે? સજીવ શરીર. હવે આ વસ્તુ છે તમારે ફરજિયાતપણે હવે યાદ રાખી જ લેવાની છે. ચલો, ક્લિયર છે? એટલી વસ્તુ. આ કોષોનો સમૂહ એટલે શું છે? પેશી. આજે પેશી વિશે આપણે વાત કરવાની છે. જો તમને અહીંયા પણ મેં છે એ કીધું છે, બરોબર? અહીંયા પણ મેં તમને કહીને રાખ્યું છે. ચલો, જો કોષો ભેગા થઈને શું બનાવે છે? પેશી. પેશી ભેગી થઈને શું બનાવે? અંગ. અંગ ભેગા થઈને શું બનાવે? અંગતંત્ર. અને અંગતંત્ર ભેગા થઈને શું બનાવે? શરીર. એટલે આ વસ્તુ જે છે એ સજીવ શરીરની રચના માટે અગત્યની છે. સજીવ શરીરની રચના, બરોબર? આ વસ્તુ એટલી વસ્તુ આપણને છે ખાસ કરીને યાદ રહેવી જોઈએ. ઓકે, હવે આગળ વધીએ છીએ સાહેબ પેશી. તો પેશીની વ્યાખ્યા મેં તમને ગઈકાલે પણ કીધી હતી અને આજે ફરી વખત છે તમારા માટે રિપીટ કરી દઉં છું. જો પેશી શું છે સામાન્ય રીતે? તો ચોક્કસ કોષોનો સમૂહ, ચોક્કસ કાર્ય કરતા કોષોનો સમૂહ, જેને શું કહેવામાં આવે છે સાહેબ?
જેને કહેવાય છે પેશી. ફોર એક્ઝામ્પલ હું વાત કરું ચેતાકોષ, તો બધા કોષ કયા હશે? ચેતાકોષ. અને બધા ચેતાકોષ મળીને શું બનાવે? ચેતાપેશી બનાવે. બરોબર. દાખલા તરીકે હું એમ કહું ચેતાકોષ આપણા ચેતાતંત્ર સાથે જોડાયેલો છે, તો ચેતાકોષ મળીને શું બનાવશે? તો કે ભાઈ ચેતાપેશી બનાવશે. શું બનાવશે? ચેતાપેશી બનાવશે. બરોબર. હવે આના દાખલા તરીકે આના અંગની વાત કરીએ. ચલો એ પેશી સુધી પહોંચી ગયા. અંગની વાત કરીએ તો ફોર એક્ઝામ્પલ મગજ. આ ચેતાપેશી ભેગી થઈને શું બનાવશે? મગજ બનાવશે. આવા બીજા અંગો દાખલા તરીકે છે કરોડરજ્જુ. કરોડરજ્જુ. હવે આવા બધા અંગો ભેગા થઈને અંગતંત્ર બનાવે. શું બનાવે? અંગતંત્ર. તો આ અંગ ભેગા થઈને કયું અંગતંત્ર બનાવે? તો કે આપણા શરીરની અંદર રહેલું ચેતાતંત્ર. કયું બનાવે? ચેતાતંત્ર. આ તો ખાલી એક કોષની વાત થઈ. દાખલા તરીકે હું સ્નાયુ કોષ કહું, શુક્રકોષ કહું, અંડકોષ કહું, તો બધા ભેગા થઈને ક્યાંક પેશી બને, એના અલગ અલગ અંગો બને, એના તંત્રો. તો એની અંદર દાખલા તરીકે હું કહું અહીંયા પાચન તંત્ર, પાચન તંત્ર, પ્રજનન તંત્ર, પ્રજનન તંત્ર, આવા બધા તંત્રો બને. અને આ બધા તંત્રો ભેગા થાય ત્યારે શું બને છે? તો કે ત્યારે બને છે સજીવ શરીર. શું બને છે? સજીવ શરીર બને છે. ચલો ક્લિયર છે મિત્રો? તો વાત કરીએ અહીંયા પેશી. જો અહીંયા કીધું છે તમને વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ હોય, નિશ્ચિત કાર્ય કરવા માટે, નિશ્ચિત એટલે કે ચોક્કસ કાર્ય કરવા માટે ભેગા થયેલા કોષોના સમૂહને પેશી કહેવાય. જો મેં અહીંયા એ જ કીધું તમને, ચોક્કસ કાર્ય કરતા કોષોનો સમૂહ. બરોબર. એને શું કહેવાય છે? પેશી કહેવાય છે. તો આ બધા કોષોનું કામ કેવું છે? એક સરખું. જો દાખલા તરીકે ચેતાકોષ છે તો બધા ચેતાકોષ છે આપણે સંદેશો અનુવહન કરે છે આપણા શરીરની અંદર. બરોબર. જે ચેતાતંત્રનો ભાગ છે, તો બધાના કામ કેવા છે? સરખા. એક હવે છે હું અંડકોષ લઈ લઉં, એક શુક્રકોષ લઈ લઉં, એક સ્નાયુકોષ લઈ લઉં, એક ચેતાકોષ લઈ લઉં, એમ કામ ચાલે નહીં. બધા કોષો કેવા હોવા જોઈએ? એક સરખા હોવા જોઈએ. ચલો તો આ વાત હતી પેશીની. આ વસ્તુ છે તમારે મગજની અંદર ફિટ કરી લેવાની છે. ચલો ઓકે, નેક્સ્ટ આગળ વધીએ છીએ. આપણા શરીરમાં કોષો બનવાની અને કોષોનો નાશ પામવાની પ્રક્રિયા સતત ચાલતી રહે છે. બરોબર. આપણા શરીરની અંદર છે નવા કોષોનું નિર્માણ પણ થાય, નવા કોષો આનું નિર્માણ પણ થાય, અને અમુક કોષો છે ઈજાગ્રસ્ત થઈને એ શું પામે? તો કે નાશ પણ પામે. બરાબર. નવા કોષોનું નિર્માણ પણ થાય ને અમુક કોષો ઈજાગ્રસ્ત થઈને નાશ પણ પામે. નાશ પામતા કોષોનું સ્થાન સતત નવા કોષો છે એ લેશે. બરોબર. નવા કોષો શું કરે છે? નાશ પામી જાય એની જગ્યાએ નવા કોષો લઈ લે છે. ચેતાકોષ જે માનવ શરીરમાં જોવા મળતો સૌથી મોટો કોષ છે. જો તમને આ જે જોવા મળે છે ને, આ કોણ છે? ચેતાકોષ છે. કોણ છે? ચેતાકોષ. તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય માનવ શરીરનો સૌથી મોટો કોષ કયો? તો કોણ આવશે? ચેતાકોષ. આ શું છે? માનવ શરીરનો સૌથી મોટો કોષ છે. સૌથી મોટો કોષ. બરોબર. કયા તંત્ર સાથે સંકળાયેલો છે ભાઈ આ ચેતાકોષ? તો ચેતાકોષ સંકળાયેલો છે ચેતાતંત્ર સાથે. કોની સાથે સંકળાયેલો છે? ચેતાતંત્ર સાથે. આપણે જ્યારે ડિટેલમાં ચેતાતંત્ર ભણીશું ને, વિવિધ તંત્રો, ત્યારે હું તમને આ સમજાવીશ. બરોબર છે. શિખાતંતુ છે. જો આની અંદર પણ અહીંયા એક કોષ કેન્દ્ર છે, એની આસપાસ કોષ રસ છે. બરોબર. બધી વસ્તુ છે. આ બધી વસ્તુ આપણે ડિટેલમાં ક્યારે જોશું? તો કે જ્યારે આપણે ચેતાતંત્ર ભણશું ત્યારે. પણ અહીંયા આ ફોટો મૂકવા પાછળનું કારણ એવું છે કે તમને ખ્યાલ આવે કે ભાઈ ચેતાતંત્ર છે એની અંદર રહેલો ચેતાકોષ, એનો આકાર કેવો હોય, કેવો દેખાય છે. બરોબર. તો આ છે કંઈક તમારો ચેતાકોષ. બરોબર. તો આ ચેતાકોષ યાદ રાખવાનું છે, જે માનવ શરીરનો સૌથી મોટો કોષ છે. ચલો, સૌથી મોટો કોષ શાહમૃગનું ઈંડું છે. જો હવે આ માનવ શરીરનું વાત નથી, આ કોની વાત છે? તો કે સજીવોમાં સૌથી મોટું કોષ છે એ કોનો? તો કે ભાઈ શાહમૃગનું ઈંડું છે. બરોબર. 170 mm બાય 130 mm. ચાલો, તો આ બે વસ્તુ છે અઢળક વખત પરીક્ષાઓમાં પૂછાઈ ગઈ છે. બરોબર. અઢળક વખત પરીક્ષાઓમાં પૂછાઈ ગઈ છે કે ભાઈ સૌથી મોટો માનવ શરીરમાં કોષ કયો? તો કે ભાઈ ચેતાકોષ. સૌથી મોટો કોષ કયો સજીવોમાં? તો શાહમૃગનું ઈંડું. ચલો, હું તમને અહીંયા એક પ્રશ્ન પૂછવા માંગુ છું. બરોબર. આ પ્રશ્નનો જવાબ તમારે વિડીયો પૂરો થાય ને પછી કોમેન્ટની અંદર આપવાનો છે. ચલો, આ ક્વેશ્ચન કંઈક એવો છે, માનવ શરીરનું સૌથી મોટું
સૌથી મોટું અંગ કયું છે? માનવ શરીરની અંદર આવેલું સૌથી મોટું અંગ કયું છે? આ તમારે મને ક્યાં કહેવાનું છે? વિડીયો પૂરો થાય પછી કોમેન્ટની અંદર જણાવવાનું છે, બરોબર? ખાસ ઘણા લોકોને આની અંદર કન્ફ્યુઝન થાય છે ને ઘણી વખત પરીક્ષાઓની અંદર પૂછાઈ ગયું છે, એટલે આપણે એનું કન્ફ્યુઝન દૂર કરશું. નેક્સ્ટ લેક્ચરમાં હું તમને આનો જવાબ ચોક્કસથી આપીશ. ચલો, કોષના વિશિષ્ટ ઘટકને અંગિકા કહે છે. કોષનો વિશિષ્ટ ઘટક કે જેની અંદર અલગ અલગ ઘણી બધી રચનાઓ છે, એને શું કહેવામાં આવે છે સાહેબ? તો કે એને અંગિકા કહે છે. કોષની અંદર થતી બધી ક્રિયાઓ તેની રચનામાં આવેલી અંગિકાઓ દ્વારા થાય છે. જુઓ તો તમને આ ચેતાકોષ દેખાય છે, તો ચેતાકોષની અંદર જો કોષ રસ જ નથી, આ બીજી ઘણી બધી અંગિકાઓ છે. આ જુઓ અહીંયા, આ તો ચેતાકોષનો ભાગ છે. તો ઘણી બધી એવી રચનાઓ છે જે કોષની અંદર છે રહેલી છે. ચલો, જો કોષના મુખ્ય 3 ભાગ છે, બરોબર? કોષના મુખ્ય 3 ભાગ, આ વાત મેં છે તમને ગઈકાલે પણ કહી દીધેલી. દાખલા તરીકે આ મારો કોષ છે, કોઈ એક કોષ છે, બરોબર? કોષની શોધ કરી ઈસવીસન 1665 રોબર્ટ હુકે બુચ નામના આડછેદમાંથી, બરોબર? વનસ્પતિ. હવે આ એનું દાખલા તરીકે કોષ કેન્દ્ર છે. શું છે? કોષ કેન્દ્ર. કોષ કેન્દ્રની શોધ કરી લ્યુઓન હુકે 1674માં. ચલો, હવે આની આસપાસ આવેલું છે એક તરલ રસ. શું આવેલું છે આની આસપાસ? તો કે આવી રીતે આમ આવેલું છે તરલ. ચલો, હું અહીંયા તમને નામ નિદર્શન કરી દઉં છું. જુઓ, આ જે મધ્યમાં છે આ શું છે? તમારું કોષ કેન્દ્ર. શું છે? કોષ કેન્દ્ર. જો 3 ભાગ પડે એમાંથી સૌથી આ પેલું છે કોષ કેન્દ્ર, જે કોષના મધ્ય ભાગમાં ક્યાંક આવેલું હોય છે. પછી આ જે તરલ જેવી રચના છે, આ તરલ જેવી રચના શું છે તમારો? તો કે કોષ રસ છે. શું છે ભાઈ? કોષ રસ છે. આ કોષ રસનું બીજું નામ પણ યાદ રાખવાનું, મેં તમને કીધું હતું, એ નામ છે જીવરસ. શું છે? જીવરસ. ચલ, ત્રીજું છે, તમને જો આ બહાર જે મેં પીળા લાઈનથી જે દોરી છે, પીળા કલરની પેનથી, આ જો આ જે એક આવરણ જેવું લાગે છે, આ આવરણ છે કોષ રસ પટલ. શું છે? કોષ રસ પટલ. હવે જે આ કોષ રસ પટલ છે ને, એને હું બીજા નામે પણ કહું છું પ્રવેશશીલ પસંદગીમાન પટલ. ચલ, કેમ સાહેબ? તો કે કોઈ નવો પદાર્થ છે એ જ્યારે અહીંયા દાખલ થાય છે, બરોબર? કોષની અંદર કોઈ નવો પદાર્થ દાખલ થાય છે અથવા અંદરથી બહાર જાય છે, એની પરવાનગી કોણ આપે છે? અહીંયા કોષ રસ પટલ આપે છે. જો તમને અહીંયા આપેલું છે, અહીંયા હું તમને આ વાત કરી દઉં. ચલો, અહીંયા મોટો કરીને આપ્યું છે. ફોર એક્ઝામ્પલ, આ છે કોષ કેન્દ્ર. આ શું છે? કોષ કેન્દ્ર. એની આસપાસ જે આ રહેલું છે તરલ સ્વરૂપે, આ છે તમારો કોષ રસ. શું છે? કોષ રસ. અને આ જે બોર્ડરનો ભાગ છે, આ અહીંયા, આ શું છે તમારું? તો કે એ છે તમારું કોષ રસ પટલ. આ શું છે તમારું? કોષ રસ પટલ. ચલો, આ 3 ભાગ છે એ તમારે યાદ રાખવાના છે. આના વિશે ડિટેલમાં આગળ ભણીએ છીએ. ચલો, તો એની અંદર સૌથી પહેલું આવે છે સાહેબ, જે અગત્યનું છે સૌથી, અને એ છે કોષ રસ પટલ. હવે મેં તમને વાત કરી એમ, કોષ રસ પટલ એટલે શું? તો કે સૌથી બહારનો ભાગ. અહીંયા જો આ જે સૌથી બહારનો ભાગ છે ને, આ ભાગ, આને શું કહેવાય છે? કોષ રસ પટલ કહેવાય. શું કહેવાય એને? તો કે ભાઈ સાહેબ કોષ રસ પટલ કહેવાય. જો કોષ રસ અને તેમાં અંગિકાઓની ફરતે આવેલ કલાને કોષ રસ કે પટલ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કોષ રસ પટલ. જો આ કોષ રસ અહીં અંદર તમને જે દેખાય છે કોષ રસ, એની અંદર અલગ અલગ જો આ અંગિકાઓ છે, આ બધી અંગિકાઓ છે, એની ફરતે આવેલી આ કલા કે જે આ બધાને છે એક વિભાગમાં સાંકળીને રાખે છે, એને આપણે શું કહીએ છીએ? કોષ રસ પટલ. ટૂંકમાં યાદ રાખવું હોય તો સાહેબ, કોષ રસ પટલ છે ને, એ કોષનો સૌથી બહારનો ભાગ છે. કેવો ભાગ છે? કોષનો સૌથી બહારનું આવરણ છે. બહારનું આવરણ છે. પરીક્ષામાં પ્રશ્ન ઘણી વખત પૂછાઈ ગયો, કોષનો સૌથી બહારનું આવરણ કયું છે? તો કોષનું સૌથી બહારનું આવરણ જે છે એ છે કોષ રસ પટલ. એટલે આ વસ્તુ છે તમારે ખાસ કરીને યાદ રાખવાની છે. કોષની સૌથી બહારનું આવરણ. કેવું આવરણ છે? સૌથી બહારનું આવરણ
ચાલો ક્લિયર છે એટલી વસ્તુ? ઓકે, હવે જુઓ અહીંયા તો કે ભાઈ કોષમાં આવતા જતા પદાર્થોના વહનનું નિયંત્રણ કરે છે. મેં જો તમને અહીંયા આગળ જ કીધું ને, આ શું કરે છે? આની પરવાનગી કોણ આપે છે? અહીંયા કે કોષ રસ પટલ. તો અહીંયા વહનનું નિયંત્રણ કરે છે. શું કરે છે? વહનનું નિયંત્રણ. તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, કોષની અંદર પદાર્થને આવવા જવાની જે પરવાનગી છે અથવા તો વહનનું નિયંત્રણ કોણ કરે છે? કોષરસ પટલ. કેમ સાહેબ? તો સૌથી બહારનું આવરણ છે. તો ત્યાંથી જો કોઈ પદાર્થને અંદર આવવું હોય કે બહારથી અંદર આવવું હોય કે અંદરથી બહાર જવું હોય તો પરવાનગી કોની લેવી પડશે? અહીંયા કોષરસ પટલની લેવી પડશે. એટલે પદાર્થોનું નિયંત્રણ કરે છે. ચલો, કોષરસ પટલ એ કોષનું બહારનું આવરણ છે. જો અહીંયા આપણે આ વાત થઈ ગઈ, કોષનું કેવું આવરણ છે? બહારનું આવરણ છે. અગત્યનું, કોષરસ પટલ એ જીવંત, પાતળું, સ્થિતિસ્થાપક, નાજુક છે. કેવું છે? નાજુક છે. અને અહીંયા એક શબ્દ બીજો યાદ રાખજો આની સાથે, આ પ્રવેશશીલ પટલ છે. કેવું પટલ છે? પ્રવેશશીલ પટલ. એટલે કે પરવાનગી, વહનનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? પ્રવેશવાની પરવાનગી ને બધું તો કે કોષરસ પટલ દ્વારા થાય છે. સ્થિતિસ્થાપક એટલે જ્યારે કોઈ પદાર્થ અંદર દાખલ થાય અથવા તો બહારથી અંદર આવે અથવા તો અંદરથી બહાર જાય ત્યારે આના આકારમાં થોડો ઘણો ફેરફાર થશે, પણ વળી પાછું એ બધું કામ પૂરું થઈ જાય એટલે આ પાછો જે એનો મૂળ આકાર હતો એ આકારની અંદર આવી જાય છે. એને કહેવાય છે સ્થિતિસ્થાપક. તો કોષનું સૌથી બહારનું આવરણ છે. ચાલો, એના પછી અગત્યનું અને એ છે કોષ કેન્દ્ર. શું છે? કોષ કેન્દ્ર. બરોબર, આને આપણે ડિટેલમાં હજી ભણશું. જ્યારે અંગિકાઓની વાત આવશે ત્યારે આપણે અને બહુ વ્યવસ્થિત રીતે ભણશું. અને અત્યારે આપણે છે જો કે અહીંયા ભણી જ લઈએ. ચલો આખું છે વ્યવસ્થિત ભણી લઈએ. જુઓ શું છે કોષ કેન્દ્ર? તો કે આ કોષની મધ્યમાં આવેલી ગોળાકાર મુખ્ય રચના છે. જો ભાઈ આ કોષ છે આખો, એની મધ્યમાં અહીંયા તમને આ દેખાય છે. આ શું છે? કોષનું કેન્દ્ર છે જે એના મધ્યમાં આવેલી. યાદ કરો, કોષ કેન્દ્રની શોધ ઈસવીસન 1674 કોણે કરી હતી? લ્યુવોન હોક નામના વૈજ્ઞાનિકે છે કરી હતી. બરોબર છે, આ વસ્તુ યાદ રહેવી જોઈએ. ચલો, મુખ્ય ગોળાકાર રચના છે, એની ફરતે બેવડી કોષ કેન્દ્રીય કલા આવેલી છે જેને કોષ કેન્દ્ર પટલ કહેવાય. જો હું આ વસ્તુ છે દોરું છું, જો અહીંયા તમને હું છે અહીંયા જો તો થોડુંક કહું તમને. જો આ જે કોષ કેન્દ્ર છે ને એની ફરતે તમને આ જે રચના દેખાય છે, આ રચના શું છે? આપણી કોષ કેન્દ્રીય કલા છે જેને આપણે શું કહીએ છીએ? કોષ કેન્દ્ર પટલ કહીએ છીએ. શું કહીએ છીએ? કોષ કેન્દ્ર પટલ, નહીં કે કોષ રસ પટલ. કોષ કેન્દ્ર પટલ છે હો ભાઈ. દાખલા તરીકે અહીંયા જો તમને અહીંયા હું દોરીને બતાવું છું, નાનો આમ તો કોષનો ભાગ, આ કોષ છે. ચાલો, કોષ કેન્દ્ર છે. આ કોષ કેન્દ્રની ફરતે એક આવરણ જેવી રચના આવેલી હોય. કેવી રચના આવેલી હોય? આવરણ જેવી રચના આવેલી હોય. આ આવરણને આપણે શું કહીએ છીએ? કોષ કેન્દ્ર પટલ કહીએ છીએ. હવે જો આ કોષ કેન્દ્રીય આવરણ એટલે કે આપણું કોષ કેન્દ્ર પટલ એ કોષ કેન્દ્રને કોષ રસથી છૂટું પાડે છે. આ જે આવરણ છે ને, આ આવરણ એ શું કરશે? તો કે કોષ રસમાં છે, કારણ કે કોષ રસમાં 90% જેટલું પાણી છે, આખું તરલ છે, અને આને એનાથી અલગ પડે. કેમ છે મને અલગ પાડવું પડે? તો કે કોષ કેન્દ્ર છે ને, આ કોષ કેન્દ્ર એ આનું સંચાલન, આખું કોષનું સંચાલન ક્યાંથી થાય છે? કોષ કેન્દ્રની અંદરથી થાય છે. બરોબર, કોષનું નિયંત્રણ કરે છે. આ શું કરે છે? કોષનું નિયંત્રણ કરે છે. અને આ નિયંત્રણ છે ક્યાંથી થાય છે? કોષ કેન્દ્રમાંથી થાય છે. એટલે ખાસ વસ્તુ આ ધ્યાને લેવાની છે. ચલો, કોષ કેન્દ્રમાં બે પ્રકારની કેશ કેન્દ્રીય સંરચના આવેલ છે. બરોબર, બે વસ્તુ જોવાનું છે. એક છે કોષ કેન્દ્રિકા અને બીજું છે રંગ તત્વ. રંગ તત્વ એટલે બીજું કઈ નહીં, આપણા રંગ સૂત્રોની વાત છે. કોની વાત છે? રંગ સૂત્રોની વાત છે. બરોબર, ચલો, કોષ કેન્દ્રિકા એટલે કોષનું કેન્દ્રની વાત છે. બરોબર, ચલો આગળ જઈએ. ચલો, અહીંયા જો હવે કોષ કેન્દ્ર વિશે થોડીક વધારે વિગત છે. કોષ કેન્દ્રિકામાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન હોય છે. બરોબર, આ પ્રોટીન છે એ આપણો તમને ખબર છે એક આહારનો ઘટક છે, પણ આ પ્રોટીન છે ક્યાં હોય છે રહેલું પુષ્કળ પ્રમાણમાં? તો કે કોષ કેન્દ્રમાં, જે આરએનએ અને રિબોસોમ્સનું ઉત્પત્તિ સ્થાન છે. હવે આરએનએ ની વાત આપણે થઈ ગઈ છે, બરોબર, અથવા ન થઈ હોય તો મને તો હું તમને કહી દઉં. ચાલો, આરએનએ જે છે ને, આરએનએ, આ આરએનએ ની શોધ જે છે ને એ બે વૈજ્ઞાનિકો યાદ રાખજો. એક છે જેમ્સ
વોટસન અને આર્થર આપણે ગઈકાલે જોયું તો ડીએનએ ના શોધક કોણ છે તો કે જેમ્સ વોટસન અને ક્રિક. અહીંયા છે આરએનએ નું ફૂલ ફોર્મ પણ યાદ રાખજો, રિબોસ ન્યુક્લિક એસિડ. શું છે? રિબોસ ન્યુક્લિક એસિડ. અહીંયા આરએનએ ના 3 પ્રકાર પડે છે, ખાલી નામ યાદ રાખવાના છે તમારે. એક છે આરઆરએનએ, બીજું છે એમઆરએનએ અને ત્રીજું છે ટીઆરએનએ. આ ખાલી નામ તમારે યાદ રાખવાના છે. રિબોઝ ન્યુક્લિક એસિડ છે તમારા માટે અગત્યનું છે, આનું ફૂલ ફોર્મ છે. કાલે આપણે ડીએનએ નું જોયું હતું, ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. બરોબર. ચાલો હવે વાત આવે છે, આ વાત થઈ ગઈ કોષ કેન્દ્રીય કલાની. બરોબર. એના આધારે આ કોષ કેન્દ્ર પટલ છે ને, કોષ કેન્દ્ર પટલ, આ કોષ કેન્દ્ર પટલ છે, એને આધારે આપણે કોષના પ્રકાર પાડી શકીએ. એક આવશે એની અંદર સુકોષ કેન્દ્રીય અને બીજું આવશે આદિકોષ કેન્દ્રીય. કેવું આવશે? આદિકોષ કેન્દ્રીય. સાહેબ આ બે પ્રકાર કોના આધારે પડ્યા તો કે કોષ કેન્દ્રને આધારે, અને એમાં પણ ખાસ કરીને કોષ કેન્દ્ર પટલ એટલે કે જે કોષ કેન્દ્રની ફરતે એક આવરણ આવેલું છે એની વાત છે. તો જેની અંદર છે એ કોષ કેન્દ્ર પટલ હોય એને કહેવાય સુકોષ કેન્દ્રીય. જેની અંદર કોષ કેન્દ્ર પટલ નથી એને કહેવાય આદિકોષ કેન્દ્રીય. આની અંદર તમારે બેક્ટેરિયાનું ઉદાહરણ યાદ રાખવાનું છે, બેક્ટેરિયા. કારણ કે આ જે છે એની અંદર કોષ કેન્દ્ર પટલ આવેલું હોતું નથી. બરોબર, આ યાદ રાખવાનું. ચાલો હવે વાત કરીએ. રંગ તત્વ એ પાતળા તંતુ જેવા રંગસૂત્રોનું ગૂંચળામય જથ્થો છે. ગયા લેક્ચરમાં પણ મેં તમને વાત કરી હતી. અહીંયા જો આ બરોબર છે, આ બેવડ કુંતલાકાર છે, આપણને ખબર છે. રંગસૂત્રો કેવા છે? આ રંગસૂત્રો જે છે એ બેવડ કુંતલાકાર. બરોબર. આપણે જો કોષ કેન્દ્ર પટલની વાત થઈ ગઈ, હવે કોના ઉપર આવી ગયા છે? રંગતત્વ ઉપર આવી ગયા છે. હો ભાઈ, ચાલો. જે જનીન દ્રવ્ય ડીએનએ અને પ્રોટીનનો બનેલો છે. આ શેનું બનેલું છે? તો આ રેસામેમતના આ શું છે? તો કે તમારો ડીએનએ છે. શું છે? ડીએનએ. બરોબર છે. ચાલો, રંગસૂત્રોમાં રહેલા ડીએનએ ના અણુઓ વારસાગત લક્ષણોની માહિતી ધરાવે છે. તમને ખબર હોય કોઈ એવી દુર્ઘટના બને તો તમે એવું સાંભળ્યું હશે કે ભાઈ ડીએનએ મેચ કરવામાં આવી રહ્યા છે. તો ડીએનએ શું છે? તો એ વારસાગત માહિતી આપે છે. આપણા પૂર્વજોનો ડીએનએ પણ આપણી સાથે મેચ થાય, કારણ કે એમનો વારસો છે આગળની પેઢીની અંદર ટ્રાન્સફર થતો હોય છે. તો ડીએનએ છે એ શું છે? તો કે આપણા વારસાગત લક્ષણો છે. આ ડીએનએ જે છે ને એ શું છે? વારસાગત લક્ષણો છે. શું છે ભાઈ? વારસાગત લક્ષણો છે. ચાલો, ડન છે એટલી વસ્તુ. ઓકે, અહીંયા છે હવે કોષ કેન્દ્ર આધારે કોષના પ્રકાર. મેં તમને જો હમણાં વાત કરી ની કોષ કેન્દ્રની આધારે, કોષ કેન્દ્રમાં યાદ રાખવાનું છે તો આની ફરતે, દાખલા તરીકે આ કોષ છે તેની ફરતે એક પટલ જેવી રચના હોય. આ જે આને કોષ કેન્દ્રીય કલા અથવા તો કોષ કેન્દ્ર પટલ કહેવાય. શું કહેવાય? કોષ કેન્દ્ર પટલ. આના આધારે બે પ્રકાર પડે. જેની અંદર છે એ કોષ કેન્દ્ર પટલ હોય એને શું કહેવાય? કોષ કેન્દ્ર પટલ હોય અને સુકોષ કેન્દ્રીય. જેની અંદર કોષ કેન્દ્ર પટલ ન હોય એને શું કહેવાય? આદિકોષ કેન્દ્રીય. જો કોષ કેન્દ્રની હાજરી હોય, બરોબર, એટલે કે આ કોષ કેન્દ્ર જે છે એ કોષ કેન્દ્ર પટલ યુક્ત હોય. બરોબર. દાખલા તરીકે જો આ કોષ છે અને એની અંદર આ કોષનું કેન્દ્ર છે, પણ જો અહીંયા ફરતે જે છે, ફરતે અહીંયા શું છે તો કે ભાઈ કોષ કેન્દ્ર પટલ આવેલું છે, એટલે કે એનું એક પટલ આવેલું છે. તો આને કેવો કોષ કહેવાશે? સુકોષ કેન્દ્રીય કહેવાશે. કેવો કહેવાશે? સુકોષ કેન્દ્રીય. એટલે કે કોષ કેન્દ્ર પટલ આવેલું હોય તો સુકોષ કેન્દ્રીય. અને જો કોષ કેન્દ્રની ગેરહાજરી, કોષ કેન્દ્રની નહીં પણ કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી, કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી, તો એને શું કહેવાય છે? તો કોષ કેન્દ્ર પટલ વિહીન હોય આ કોષ કેન્દ્ર એનું, તો એને શું કહેવાય? આદિકોષ કેન્દ્રીય. તો આ બે વસ્તુ યાદ રાખવાની છે. ઓકે, અને હવે વાત આવે છે કોષ રસ. તો સાહેબ જુઓ, તમને મેં કીધું કે ભાઈ આ બધી વિવિધ અંગિકાઓ છે. આ વિવિધ અંગિકાઓ છે. અંગિકાઓની સાથે તમને અહીંયા બીજી જો ઘણી બધી આ રચનાઓ દેખાય છે. આ બધી રચનાઓ દેખાય છે તમને, બરોબર. આ બધી રચનાઓ ક્યાં આવેલી છે? કોષ રસમાં. આ બહારનું આવરણ છે. આ બહારનું આવરણ તો શું છે આપણું?
કોષ રસ પટલ છે. અહીંયા છે આ દાખલા તરીકે આ તમારું શું છે કોષ કેન્દ્ર, પણ આજે બ્લુ કલરનો બીજો ભાગ તમને દેખાય છે એ શું છે તમારો કોષ રસ છે. તો કોષ રસ વિશેની છે તમને અહીંયા વાત કરવામાં આવી છે. જો કોષ રસ પટલ અને કોષ કેન્દ્ર કલા વચ્ચે જોવા મળતા કોષના ભાગને કોષ રસ કહે છે. ચલો ફોર એક્ઝામ્પલ આ કોષનું કેન્દ્ર છે, આ કેન્દ્રની ફરતે આ એક કોષ કેન્દ્ર પટલ છે અને અહીંયા તો કે આ કોષ છે. તો એની વચ્ચે જે આપણને તરલ જોવા મળે છે, એની વચ્ચે આપણને જો જોવા મળતું તરલ છે, બરોબર, આ તરલને આપણે શું કહીએ છીએ, આ વચ્ચે જે બ્લુ કલરનું તમને દેખાય છે આ તરલને આપણે શું કહીએ છીએ, કોષ રસ કહીએ છીએ. શું કહીએ છીએ ભાઈ? કોષ રસ કહીએ છીએ. જુઓ 90% જેટલું પાણી હોય છે, અગત્યનું આઈએમપી. આ કોષ રસની અંદર કેટલા ટકા જેટલું પાણી હોય ભાઈ? 90% જેટલું પાણી હોય. કોષ રસમાં પ્રોટીન તંતુઓ, ટ્યુબ્યુલિન યાદ રાખજો, એક્ટિન યાદ રાખવાનું છે અને કેરેટિન. બરાબર, છોકરીઓ તો કેરાટીન કે સાહેબ કેરાટીન, એટલે કેરાટીન નથી, કેરેટિન છે. શું છે? કેરેટિન છે. તો આ 3 પ્રોટીન તંતુઓમાં આવેલ હોય છે. કયા કયા? ટ્યુબ્યુલિન, એક્ટિન અને કેરેટિન છે. કોની અંદર આવેલા હોય છે? તો કે ભાઈ કોષ રસ. તો યાદ રાખજો કોષ રસમાં કયા કયા? તો ટ્યુબ્યુલિન, કેરેટિન અને એક્ટિન. આ ત્રણેય ક્યાં આવેલા હોય છે પ્રોટીન તંતુઓ? તો કે ભાઈ કોષ રસની અંદર આવેલા હોય છે. ઓકે, ચાલો આગળ સાહેબ જુઓ. આ પ્રોટીન તંતુઓ કોષનો આકાર જાળવી રાખવા મદદ કરે છે. શું જાળવી રાખવા મદદ કરે છે? આ ત્રણેયનું કામ શું છે ભાઈ? આ ત્રણેયનું કામ શું છે? તો કે ભાઈ કોષનો આકાર જાળવી રાખવા, કોષનો આકાર જાળવી રાખવા મદદ કરે. આકાર જાળવી રાખવા મદદ કરે છે. બરોબર, ટ્યુબ્યુલિન, કેરેટિન અને એક્ટિન. ચલો, કોષ રસમાં વિવિધ અંગિકાઓ ઉપરાંત અદ્રાવ્ય ઉત્સર્ગ પદાર્થ અને સંગૃહિત પદાર્થ જેવા કે સ્ટાર્ચ, ગ્લાયકોઝન અને ચરબી હોય છે. બરોબર, આ બીજી અંગિકાઓ છે ને, આ બીજી વિવિધ અંગિકાઓ, આ અંગિકાઓની સાથે ઉત્સર્ગ દ્રવ્ય એટલે કે વધારાના કચરા સ્વરૂપે શું સંગ્રહ? તો કે ગ્લુકોઝ, સ્ટાર્ચ અને લિપિડ એટલે કે આપણી ચરબી. બરોબર છે, આ રહેલું હોય છે. આ કોની વાત થઈ? કોષ રસની વાત થઈ. ચલો ઓકે, તો મિત્રો અહીંયા કંઈક આવી રીતે છે આપણે આજનો પાર્ટ 2 છે એ જોયો. તમને પહેલેથી થોડુંક રિવિઝન કરાવી દો. ચલો જો આજે આપણે આ સંપૂર્ણ જીવ વિજ્ઞાનમાં પાર્ટ 2 સૌથી પહેલા આપણે પેશીની વાત કરી, કોષ પાયાનો એકમ, પેશી, આ બધું ભેગું થાય. પછી આપણે વાત કરી તો કે ચેતાકોષની વાત કરી. સૌથી મોટો કોષ કયો છે આપણા શરીરમાં? ચેતાકોષ. શાહમૃગનું ઈંડું છે, મોટું છે. બીજી વિવિધ અંગિકાઓની આગળ વાત કરી. કઈ કઈ? તો સૌથી પહેલા એના 3 ભાગ જોયા. કયા 3 ભાગ? કોષ રસ પટલ, કોષ રસ અને કોષ કેન્દ્ર. તો સૌથી પહેલા ભાઈના કોષ રસ પટલ જે કોષનો સૌથી બહારનો ભાગ છે. બરોબર. હવે અહીંયા એક વસ્તુ ખાસ યાદ રાખજો આની સાથે, આ કોષ રસ પટલ જે છે ને, આ લિપિડ પ્લસ પ્રોટીનનું બને. શેનું બનેલું છે? લિપિડ પ્લસ પ્રોટીન. આ પ્રશ્ન પરીક્ષાઓમાં પૂછાઈ ગયો છે. બરોબર છે, એટલે યાદ રાખજો શેનું બનેલું છે કે લિપિડ પ્લસ પ્રોટીનનું. ઓકે, કોષ રસ પટલની કોષ કેન્દ્ર. બરોબર છે, આખું નિયમન ક્યાંથી થાય? કોષનો નિયમન આખો તો કોષ કેન્દ્ર 1674ની સાલમાં લ્યુવન હોકે છે આની શોધ કરી હતી. ચલો, અને આની અંદર બે વસ્તુ યાદ રાખવાનું છે, કોષ કેન્દ્રિકા અને રંગ તત્વો. કોષ કેન્દ્રિકા એટલે કે આપણું કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્ર પટલ. રંગ તત્વો એટલે આપણા રંગસૂત્રો. બરોબર, આ શું કરે છે? આ જે કોષ કેન્દ્ર પટલ છે આ જે છે તો કે ભાઈ કોષ કેન્દ્રને અને કોષ રસને છૂટા રાખે છે. ઓકે, પછી કોષ કેન્દ્રની અંદર આપણે બીજું જોયું તો કે ભાઈ આ જે પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન હોય છે કોષ કેન્દ્રિકલામાં. આરએનએ ની વાત કરી, રિબોઝ ન્યુક્લિક એસિડ શોધક જેમ્સ વોટસન અને આર્થર છે. ચલો, 3 પ્રકાર આરએનએ, ટીઆરએનએ અને એમઆરએનએ. ચલો, જનીનદ્રવ્ય ડીએનએ ની વાત થઈ ગઈ હતી આપણે. બરોબર છે, વારસાગત લક્ષણો છે. પછી કોષ કેન્દ્રને આધારે, બરોબર, કોષ કેન્દ્ર પટલને આધારે જો કોષ કેન્દ્ર પટલ હાજર હોય તો શું કોષ કેન્દ્રીય, હાજર ન હોય તો આદિ કોષ કેન્દ્રીય. આની અંદર યાદ રાખજો ઉદાહરણમાં બેક્ટેરિયા, જેની અંદર કોષ કેન્દ્રીય કલા એટલે કે કોષ રસ પટલ કોષ કેન્દ્ર પટલ હાજર છે નહીં.
તો અહીંયા જે છે આ શું છે તો કે ભાઈ કોષ કેન્દ્ર પટલ હાજર, કોષ કેન્દ્ર પટલની હાજરી, અને અહીંયા શું થશે કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી. બરોબર છે. ચલો, અને છેલ્લે આપણે વાત કરી કોષ રસ. કોષ રસ શું છે? એની અંદર 90% જેટલું પાણી છે. આ જો 90% જેટલું શું છે? પાણી છે. બરોબર, જે શું કરે છે? કોષ કેન્દ્ર અને કોષ રસ પટલની વચ્ચે આવેલો ભાગ છે. આની અંદર 3 પ્રોટીન તંતુ યાદ રાખવાના છે, ટ્યુબ્યુલિન, એક્ટિન અને કેરેટિન, જે કોષનો આકાર જાળવી રાખવા મદદ કરે છે. શું કરે છે? કોષનો આકાર જાળવી રાખવા. અને વિવિધ અંગિકાઓ આવેલી છે, લાઇસોસોમ્સ, રિબોસોમ્સ, અંતઃ કોષરસ જાળી, બધું આપણે આગળ નેક્સ્ટ પાર્ટની અંદર ભણશું. અને આની અંદર ઉત્સર્ગ પદાર્થો પણ સંગ્રહિત થાય છે, સ્ટાર્ચ, ગ્લાયકોજન અને લિપિડ સ્વરૂપના. તો મિત્રો આ જે વસ્તુ હતી અહીંયા આપણે જોયું આપણો પાર્ટ 1, બરોબર, ગઈકાલે જોઈ ગયા, અને આજે આપણે જોયું પાર્ટ 2, કોષની રચના અને કાર્યો. પેશી, કોષ કેન્દ્ર પટલ, પછી આપણે જોયું આગળ કોષરસ અને કોષરસ પટલ. તો મિત્રો આવી રીતે છે એ સાફલ્ય એજ્યુકેર એકેડમી ધોરણ 6 થી 10 ના વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાના તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે કંઈક ને કંઈક નવું લાવતું રહેશે. બસ અમારે જરૂર છે તો ફક્ત આપના પ્રેમની, આપના સહકારની, આપના સાથની અને ખાસ આપના વિશ્વાસની. કારણ કે સાફલ્ય એજ્યુકેર એકેડમી દરેક વિષયની અંદર આવી જ રીતે શ્રેષ્ઠ ફેકલ્ટીઓ સાથે તમને બધું જ છે અહીંયાથી પ્રોવાઈડ કરવામાં આવી રહ્યું છે. ફક્ત તમારે કરવાની છે તમારી મહેનત. બરોબર મિત્રો, એટલે ખાસ કરીને સાફલ્ય એજ્યુકેર એકેડમી છે આપના માટે જ છે. અને વિડીયોને છે ખાસ કરીને લાઈક કરી દેજો, તમારા તમામ મિત્રો સુધી છે શેર કરી દેજો, મામા, કાકા, ફુવા, દાદા બધાને મોકલી દેજો. બરોબર, અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો એટલે સૌથી પહેલી માહિતી તમને મળતી રહે. અને આવા જ અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી લેજો. ટેલિગ્રામ આપણું ઇન્સ્ટાગ્રામ છે, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ, આ બધા હેન્ડલ ઉપર છે આપ ફોલો કરી લેજો. સાથે એક્ઝામ ગુરુ ગુજરાત કે જેના ઉપર હાલ આ વિડીયો છે અપલોડ થઈ રહ્યો છે એને પણ આપ છે સબસ્ક્રાઇબ કરી લેજો. અને જો તમારે કોઈ નવા વિડીયોની માહિતી જોતી, આપણે છે ને આખું સંપૂર્ણ જીવ વિજ્ઞાન આવી રીતે ટોપિક પાડીને ભણશું. પછી આગળ ભણશું રસાયણ વિજ્ઞાન, પછી ભણશું આપણે આગળ ભણશું ભૌતિક વિજ્ઞાન. દરેક વિષય છે ભણાવવામાં આવશે, દરેક વિષય. અને ખાસ બોર્ડના વિદ્યાર્થીઓ માટે કંઈક નવું લાવી રહ્યા છીએ, તો ખાસ કરીને જોડાયેલા લેજો, મોકલી દેજો બધા વિદ્યાર્થી મિત્રોને. વિડીયો પૂરો થાય પછી વિડીયો કેવો લાગ્યો એ છે તમારે નીચે કોમેન્ટ કરવાની છે. મેં તમને એક પ્રશ્ન પૂછ્યો હતો, માનવ શરીરનું સૌથી મોટું અંગ, એ પણ કોમેન્ટ કરી દેજો. તો મિત્રો ખાસ કરીને આ બધી મહેનત તમારા માટે જ છે. તો આપનો પ્રેમ, સહકાર, વિશ્વાસ આપતા રહેજો. આપને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુઓ અમે આપતા રહીશું, કન્ટેન્ટ આપતા રહીશું. મળીએ છીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, તૈયારી કરતા રહો. ઘણી બધી પરીક્ષાઓ આવે છે અને મળીએ છીએ નેક્સ્ટ પાર્ટ 3 માં, લેક્ચર નંબર 3. જય હિન્દ, જય ભારત.